તો ધ્યાનથી સાંભળજો. સંત નામદેવની વાણી છે. કહે છે, દેવા બેનું બાજે ગગન ગાજે, શબ્દ અનાહદ બોલે. બરાબર. હવે પેલા આપણે આ આખી વાણી જોઈએ ને પછી એની વ્યાખ્યા તરફ આગળ વધીએ. છેલ્લે સુધી સાંભળજો. દેવા બેનું બાજે ગગન ગાજે, શબ્દ અનાહદ બોલે, અંતરી ગતિ કી જાને નાહી, મૂર્ખ ભ્રમત ડોલે. હવે કહે છે, ચંદ સૂરજ દોવું સમ કરી રાખું, મન પવન દીઠ દાંડી, સંજમ સુખમણ તારા મંડલ, ઇહ વિધિ તૃષ્ણા ખાંડી. બેઠા રહું ન ફીરું ડોલું, ભૂખા રહું ન ખાવું, મરું ન જીવું, અહનિશ ભૂગતું, नहीं आऊं नहीं जाऊं, गगन मंडल में रहनी हमारी, सहजी सुनी गृह मेला. अंतरी धुन में मन मिलाऊं, अंतरी धुन में मन बिलमाऊं, कोई जोगिया गम लहेला, पाती तोड़ी न पूजा देवा, देवली देव न होई, नामा कहे मैं हरि की सरना, પુનરપી જન્મ ન હોય. હવે આની વ્યાખ્યા જોઈએ. સંત આ વાણીમાં કહે છે, સંત નામદેવ, કે અંતરની ગતિને મૂર્ખ જાણતો નથી અને ભ્રમણામાં ડોલે છે. ધ્યાન યોગની સમજ આપતા કહે છે, ચંદ્રસ્વર અને સૂર્યસ્વર સમાન કરી રાખો. મતલબ ડાબી ને જમણી નાડી સમાન કરો, સમાન માત્રામાં ચલાવો. મન પવનને નાકની દાંડી પર, મન પવનને નાકની દાંડી પર દ્રષ્ટિ રાખી જુઓ. પછી સુષુમ્ના સ્વરમાં ધ્યાનમાં નિર્વિકાર દશામાં જઈ ભીતરમાં તારા મંડલને જોઈને આ ધ્યાનની વિધિથી તૃષ્ણાનો નાશ કરો. તન સ્થિર, મન સ્થિર કરીને શાંત બેસી રહો. હું ભૂખ્યો નથી અને ખાતો પણ નથી, મરતો નથી, જન્મતો નથી, આવતો નથી, તેમ ક્યાંય જતો પણ નથી. ગગન આકાશ મંડળમાં મારું રહેવાનું સ્થાન છે, જ્યાં સહજ શૂન્ય વ્યાપ્ત છે. મારી અંદર નિરંતર શબ્દની ધૂન થઈ રહી છે. ત્યાં મનનું વિસર્જન કરું છું. પછી જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતા દુઃખ રહેતું નથી. પાંદડા તોડીને દેવને પૂજવા નથી. પાંદડા મતલબ આ દેહને એક વૃક્ષ ગણ્યો છે
અને પાંદડાઓને બધાને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તારી મારી, છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, આ બધું એક પ્રકારના પાંદડા કહીએ છે. તો આવા પાંદડા તોડીને દેવને પૂજવા નથી. આ બધા પાંદડા શું છે? દેહ આખું એક વૃક્ષ છે. તો 10મા દ્વારમાં ધ્યાન ધરવું, ત્રિકુટીમાં ધરવું, હૃદયમાં ધરવું, નાભીમાં ધરવું, બધી જગ્યાએ ના પાડે છે કે બધા એક પ્રકારના પાંદડા જ છે. તો પાંદડા તોડીને દેવને પૂજવા નથી. મતલબ સોહમ શબ્દ રૂપી દેવને આ જ્યાં ત્યાં ધ્યાન લગાવવાના જે પાંદડા છે એને તોડીને પૂજવા નથી. કારણ કે દેવી દેવતા એ મનની કલ્પના છે. હવે દૈવી કોણ છે? ઈચ્છા, આશા, અપેક્ષા. દેવતા કોને કીધો છે? અહીંયા મનને, કે મનની અંદરથી ઈચ્છા, આશા, અપેક્ષા જે છે. પેલા દેવી દેવતા ના સમજતા. 33 કરોડ દેવી દેવતા એ તો પૂજનીય, વંદનીય, સરાહનીય અને આદરણીય છે. અહીંયા મન અને માયા, ઈચ્છાની વાત કરવામાં આવી છે. તો મન અને માયા રૂપી દેવી દેવતા જે છે એ મનની કલ્પના છે. એ કલ્પના કોની છે? અવચેતન મનની. ચેતન મન જે છે તે આખું સઘળું આ માયાવી સ્વરૂપને જોઈ રહ્યું છે. તો આંખો બંધ કરી અને ધ્યાન ધરવાનું કહે છે નાકની દાંડી ઉપર. ત્યારે આ ઈચ્છા રૂપી દેવી અને મન રૂપી દેવતા એ બંને બંધ થઈ જાય છે. બાહિર દ્રશ્ય અને બાહિર ચેતન મન. પછી એ મનની કલ્પના છે. કયા મનની કલ્પના છે? અવચેતન મનની કલ્પના છે. અવચેતન મનની અંદરથી સંકલ્પો વિકલ્પો ઉઠે છે અને ચેતન મનને આપી અને ચેતન મન સગળી માયાને જોઈ રહ્યું છે. નામદેવ કહે છે હું મતલબ સ્વયં, હું એટલે સુરતા, શ્રી હરિના શરણે છું. શ્રી હરિ એ જ પરમ પિતા પરમાત્મા. બરાબર. એ જ સો રૂપી શબ્દ અને હમ રૂપી હું સુરતા, સો રૂપી પરમ પિતા પરમાત્માના હરિના એ શબ્દ રૂપી શરણે રહું છું. હવે મારે વારંવાર જન્મ લેવા જેવું નથી. કારણ કે મારું હવે જીવન મરણનું ચક્કર ખતમ થઈ ગયું. કારણ કે મારી સુરતા શબ્દને મળી ગઈ અને સુરતા સ્વયં જ્યારે શબ્દ સ્વરૂપ બની જાય છે, આ સ્ટેજ ઉપર જન્મ મરણનું જીવન ખતમ થઈ જાય છે. જન્મ મરણનું ચક્કર ખતમ થઈ જાય છે. કારણ કે સમગ્ર અસ્તિત્વ હું પોતે જ છું. સમગ્ર જે અસ્તિત્વ છે તે સ્વયં હું પોતે જ છું. સાંભળો છો ને? તો સ્વયં અને સમગ્ર જે અસ્તિત્વ છે, મારા લઈને જ, મને લઈને જ આ સઘળું અસ્તિત્વ છે. તો હું સ્વયં જ આ બધું મન માયાને ચલાવી રહ્યો છો, 5 તત્વને ચલાવી રહ્યો છો, 3 ગુણોને ચલાવી રહ્યો છો, 25 પ્રકૃતિને ચલાવી રહ્યો છો, 5 શરીરોને ચલાવી રહ્યો છું. હું સ્વયં પોતે જ ચલાવી રહ્યો છું. કારણ કે એટલે સમગ્ર અસ્તિત્વ હું પોતે જ છું. તો હવે મારા અસ્તિત્વનો મારે નાશ કેમ કરવો? કારણ કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિ નથી, અને જ્યારે હરિ આવી જાય ત્યારે હું પણ ખતમ થઈ જાય છે. તો હું પોતે જ છું અસ્તિત્વ અત્યારે હાલમાં. અંતમાં વેદ, પુરાણ, પાના પોથીને છોડીને, વેદ પુરાણ ગ્રંથો શાસ્ત્રો પાના પોથી એની પહેલા જરૂર પડે છે.
પહેલા વેદ પુરાણ શાસ્ત્રો પુરાણોને બરાબર રીતે વાંચી સમજી મનન ચિંતન કરીને પછી ઉપર ઉઠવાની વાત કરે છે. પછી હવે એને છોડીને વાદળા વગર શબ્દરૂપી મોતીએ વરસાદ વરસી રહ્યો છે. જેમ આ વરસાદ વરસતા હોય ને વાદળા હોય અને વરસાદ વરસતો હોય, તો અહીંયા તો વગર વાદળાએ વાદળા વગર શબ્દરૂપી મોતી નો વરસાદ વરસી રહ્યો છે. તેને આ ઝીલવા તરફનો ઈશારો કરતા કહે છે સંત નામદેવજી. તો જે શબ્દરૂપી મોતી વરસી રહ્યા છે, એ મોતીને ચણનારી જે છે તે સ્વયં સુરતા છે. એ મોતીને ચણનારો સ્વયં સોહમ શબ્દરૂપી હંસ છે અને પરમાત્મા રૂપી મોતીને ચરી રહ્યા છે. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.